નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે ગયા લેક્ચર જે છે એ ગયા લેક્ચરની અંદર ઉત્કલન બિંદુ ઉન્નયનના એક્ઝામ્પલ તેમજ કહી શકાય કે એના એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ આપણે કરાયેલી હતી તે. અને હવે તેના જેવો જ બીજો પોઈન્ટ ઠાર બિંદુ એટલે શું. આપણે બુકની અંદર ઉલ્લેખ નથી કર્યો પણ ઠાર બિંદુ ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે પ્રવાહી પદાર્થ ઠરીને ઘન બને તો તેને કહેવાય ઠાર બિંદુ. હવે આ ઠાર બિંદુ જે છે એ ઠાર બિંદુ કોને કહી શકાય છે તે તો તેને માટે કહી શકીએ આપણી જોડે કે જ્યારે પ્રવાહી પદાર્થ જે છે એ પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ અને કહી શકાય કે ઘન કલા જે છે એ ઘન કલાનું બાષ્પ દબાણ જ્યારે સમાન બને છે તો તે તાપમાનને કહી શકાય છે તે પ્રવાહી માટેનું ઠાર બિંદુ. જો ધ્યાન આપજો, ઠાર બિંદુ કોને કહી શકાય છે તે વ્યાખ્યા કે જે તાપમાને ઘન કલા નું બાષ્પ દબાણ અને પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થનું બાષ્પ દબાણ સમાન થાય તો તે તાપમાનને તે પ્રવાહી પદાર્થ માટેનું ઠાર બિંદુ કહે છે. તો ત્યાં ફરીથી ડેફિનેશન એની, જે તાપમાને ઘન કલાનું બાષ્પ દબાણ અને પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થનું બાષ્પ દબાણ સમાન થાય તો તે તાપમાનને તે પ્રવાહી માટેનું ઠાર બિંદુ કહે છે. અને ઠાર બિંદુ જે છે એ ઠાર બિંદુ માટે કહી શકાય કે દ્રાવક જે છે એ દ્રાવકનું ઠાર બિંદુ T0F, જ્યારે દ્રાવણ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ TF છે. હવે ગયા લેક્ચરમાં વાત કરી હતી સંખ્યાત્મક ગુણધર્મોની અંદર પણ ચર્ચા કરી હતી દીકરાઓ કે દ્રાવકમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે, તે જ પ્રમાણે ઠાર બિંદુ જે છે ઠાર બિંદુ પણ ઘટે. જ્યારે ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ વધે. એની ચર્ચા ડીપમાં મેં સંખ્યાત્મક ગુણધર્મો વખતે કરી હતી. તો જો અહીંયાથી કહી શકાય કે દ્રાવણ જે છે એ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF તો ઘટે છે. તેથી જો આ રીતે T0F TF, દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF T0F TF. તો ચલો અહીંયાથી T0F તરીકે મોટે ભાગે પાણી લેવામાં આવે તો જો અહીંયા T0F જે છે T0F બરાબર દ્રાવક જે છે એ દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવક તરીકે પાણી અને પાણી ઠાર બિંદુ જે છે કહી શકાય કે આપણે જાણીએ છીએ 0 સેલ્સિયસ. 0 સેલ્સિયસ એટલે કેટલું બની જાય છે તો 273 કેલ્વિન. તો હવે આપણે એમ કહીએ કે દ્રાવણ જે છે એ દ્રાવણનું જો ઠાર બિંદુ શોધવું હોય તો દ્રાવણનું ઠાર બિંદુ TF શું બનશે. જો TF ને સૂત્રણ કરતા બનાવતા આ બાજુ લાવી દો તો TF T0F ડેલ્ટા TF. જો ઉત્કલન બિંદુ ઉન્નયનમાં શું કરતા હતા આપણે કે 373 જે છે 373 માં ડેલ્ટા TB ઉમેરતા હતા. આમાં શું કરવું પડશે, જે મળશે તેમાંથી ડેલ્ટા TF ને બાદ કરવામાં આવે. એટલે અહીંયા ભૂલ ન થાય કે એની કાળજી રાખવાની છે. તો જો ફરીથી અહીંયા સુધી તો પહેલો પોઈન્ટ આ રીતે કે શુદ્ધ દ્રાવકમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે જે તાપમાને ઘન કલાનું બાષ્પ દબાણ અને પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થનું બાષ્પ દબાણ સમાન થાય તો તે તાપમાનને
તે પ્રવાહી પદાર્થ માટેનું ઠાર બિંદુ કહે છે। ચલો હવે અહીંયાથી દ્રાવક જે છે એ દ્રાવકનું ઠાર બિંદુ T0F, જ્યારે દ્રાવણનું ઠાર બિંદુ TF છે। દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF, તો T0F - TF માટે T0F = દ્રાવકનું ઠાર બિંદુ, દ્રાવક તરીકે પાણી લેવામાં આવે છે 0 સેલ્સિયસ = 273 કેલ્વિન, તો દ્રાવણનું ઠાર બિંદુ TF = T0F - ડેલ્ટા TF થશે। ઓકે, એ જાણીએ છીએ। જો આલેખમાં જોઈએ તો જો આ દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયાથી તાપમાન, તો કહી શકાય કે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે અહીંયાથી આ દ્રાવણનું બાષ્પ દબાણ આ તરફ અને અહીંયા તાપમાન, તો પહેલી વસ્તુ કે માનો કે હું અહીંયાથી પ્રવાહી દ્રાવક લઈ લઉં, તો પ્રવાહી દ્રાવકનું તે સમય કહી શકાય કે તેનું ઠાર બિંદુ T0F છે। જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એ દ્રાવણને જો ધીમે ધીમે હું નીચા તાપમાને લઈ લઈશ, એટલે આખું દ્રાવણ ઠરશે, પણ મોટે ભાગે તેમાં રહેલો દ્રાવક જ ઠરે ખાસ, તો એ જો મેં લખ્યું ઠરેલું દ્રાવક, પણ દ્રાવણ સાથે છે તેથી TF। આને ધ્યાન રાખવાનું, ભૂલ ન થાય તે। ઓકે, ના બંને વચ્ચેનો તફાવત જે છે, બંને વચ્ચેનો તફાવત એટલે ડેલ્ટા TF। એટલે આ પ્રમાણે આટલો ઘટાડો થાય છે બનતા દ્રાવણની અંદર, આટલો ઘટાડો, અને એ ઘટાડો એટલે ડેલ્ટા TF તરીકે આપણે દર્શાવી શકીએ છીએ। તે મેં તમારા આલેખની અંદર અહીંયા દર્શાવ્યું છે તે। ચલો હવે આપણી જોડે આમાં હજુ આગળ વધીએ તો મારે આગળનો પોઈન્ટ એટલે ઠાર બિંદુ અવનયન અચળાંક। તો ઠાર બિંદુ અવનયન અચળાંક જે છે એ ઠાર બિંદુ અવનયન અચળાંક ને શું કહી શકાય છે તે, તો ચલો ઠાર બિંદુ અવનયન અચળાંક ને KF, ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે KF। જો ગયા લેક્ચરની વાત કરી હતી મેં, અને ગયા લેક્ચરની અંદર કઈ વાત કરી હતી તે કે માની લો કે મારી જોડે કોઈ એક પાત્ર ની અંદર 1000 ગ્રામ પાણી લઈ લો, પ્લસ કહી શકાય કે યુરિયાનો આણ્વીય દર જેટલો જથ્થો। ચલો બીજું પાત્ર જે છે, ચલો બીજા પાત્રની અંદર પણ 1000 ગ્રામ પાણી લઈ લો, અને 1000 ગ્રામ પાણી પ્લસ કહી શકાય કે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનો આણ્વીય દર જેટલો જથ્થો વગાડી દો। ત્રીજું પાત્ર જે છે, ત્રીજા પાત્રની અંદર 1000 ગ્રામ પાણી લઈ લો, અને તેમાં સુક્રોઝ જે છે એ સુક્રોઝના આણ્વીય દર જેટલો જથ્થો વગાડી દો। તો મને આ દરેકની અંદર કહી શકાય કે દ્રાવણ કેટલું મળશે, તો 1 મોલર મળશે। અહીંયા પણ શું મળશે, 1 મોલર દ્રાવણ બનશે। તો ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એ ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ ઉન્નયનના સમપ્રમાણમાં હોય છે। બસ સેમ પોઝિશન અહીંયા પણ, તો અહીંયા પણ કહી શકાય કે પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે 1 મોલર જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એ તેના મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। તો ચલો અહીંયાથી લખી લઈએ આપણે જોઈએ તો ડેલ્ટા TF ચલે છે સ્મોલ m। જો ડેલ્ટા TF ચલે છે સ્મોલ m, તો માટે કહી શકાય કે ડેલ્ટા TF જે છે, ડેલ્ટા TF બરાબર KF * n। તો KF જે છે એ KF ને કહી શકાય છે ઠાર બિંદુ અવનયન અચળાંક। શું કહી શકાય, તો ઠાર બિંદુ અવનયન અચળાંક KF બરાબર ઠાર બિંદુ અવનયન અચળાંક, અથવા મોલર અવનયન અચળાંક પણ કહી શકાય। શું કહી શકાય, તો મોલર અવનયન અચળાંક પણ કહી શકીએ છીએ તે। તો ચલો ડેલ્ટા TF બરાબર KF * m, બિલકુલ પહેલાના જેવા સૂત્ર હશે। KF જે છે એ KF ની જગ્યાએ પેલામાં શું આવતું હતું, KB।
ચલો સ્મોલ m ની જગ્યાએ મૂકી દઈએ આપણે સૂત્ર મોલાલિટીનું, તો ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1। તો સૂત્ર યાદ કરી લો ફરીથી, તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1, જ્યાં W2 બરાબર દ્રાવ્યનું વજન દીકરાઓ, KF બરાબર યાદ કરો શું, ઓકે ગુડ, ઠાર બિંદુઓને રચો। W1 બરાબર શું તો દ્રાવકનું વજન, M2 બરાબર શું તો દ્રાવ્યનું આણ્વીય દળ, અને ડેલ્ટા TF બરાબર ઠાર બિંદુમાં થતો ઘટાડો, જે મેં અગાઉ લખ્યો હતો છતાં યાદ કરી લો અહીંયાથી, તો ડેલ્ટા TF બરાબર T0F - TF, જ્યાં T0F દ્રાવકનું ઠાર બિંદુ અને TF જે છે એ TF એ કહી શકાય કે દ્રાવણ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ બની જાય છે। ઓકે, અને એકમ KF જે છે, KF નો એકમ પેલાના જેમ જ બિલકુલ, તો KF જે છે KF નો એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા અંશ સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ, યાદ કરી લેજો બરાબર। એકમ બહુ જ મહત્વનું છે MCQ માટે, તો એક મિનિટ નજર, ઓકે। જો જેવી રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન માટેના એક્ઝામ્પલની ચર્ચા કરી હતી દીકરાઓ આપણે, એ પ્રમાણે આજે હું ઠાર બિંદુ અવનયન અચળાંક જે છે એ ઠાર બિંદુ અવનયન અચળાંકના એક્ઝામ્પલની ચર્ચા કરી રહ્યો છું તે, તો ચલો અહીંયાથી ઠાર બિંદુ અવનયન અચળાંક, ઠાર બિંદુ અવનયન અચળાંક ના એક્ઝામ્પલ, કેવી રીતે ગણતરી કરી શકાય છે પહેલા હું લઈશ। જો પહેલા સૂત્ર આપણા જોડે હોવું જરૂરી, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી સ્મોલ m। ચલો મોલાલિટી માટે જાણીએ છીએ આપણે સૂત્ર, તો ચલો ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1। जो सूत्र डेल्टा TF बराबर KF इंटू W2 इंटू 1000 भागे M2 इंटू W1। બીજી બધી વાત તમને જાણો છો તમે અહીંયાથી કે કઈ વાત અહીંયાથી બની શકે છે તે। હવે આવો એક એક્ઝામ્પલ તમને અહીંયાથી હું શીખવાડીશ, અને ત્યારબાદ તમે જાતે પ્રેક્ટિસ કરશો ઠાર બિંદુ અવનયનના એક્ઝામ્પલ। હું તમને એનો PDF ફાઇલની અંદર મોકલાવું છું, અને આજે જે એક્ઝામ્પલ તમે ગણ લેશો તે। જે એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલની રકમ આપણી જોડે આ પ્રમાણે એની રકમ જે છે તે, તો જો કહી શકાય કે રકમની અંદર કે 45 ગ્રામ, એક્ઝામ્પલ લઈએ છીએ આ પ્રમાણે કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, C2H6O2 ને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો। જેનો ઠાર બિંદુ અવનયન અચળાંક 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે। તો આ પ્રમાણે આપણી જોડે કહી શકાય કે જલીય દ્રાવણ જે છે એ જલીય દ્રાવણનું
ઉત્કલન બિંદુ જે ઠાર બિંદુ જે છે એ ઠાર બિંદુ મારે શોધવું છે તે. તો કેવી રીતે શોધાય તે માટે પહેલા તો દીકરા આપણને ખબર હોવી જોઈએ કે શું શોધવું છે. દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે. તો દ્રાવણનું ઠાર બિંદુ એટલે કહી શકાય કે આ પ્રમાણે દ્રાવણનું ઠાર બિંદુ TF શોધવો છે. તો TF શોધવા માટે TF આપેલો છે. તો ચલો પહેલા સૂત્ર મૂકી લઈએ. તો ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. જો સરસ રીતે દીકરાઓ તમને એવું લાગતું હોય કે એક્ઝામ્પલ આપણને સરસ રીતે આવડતા જાય છે તો આ વિડીયોને આપણે શેર પણ કરતા જવાનું છે અને સબસ્ક્રાઇબ પણ કરતા જવાનું છે. ઓકે બરાબર. તેમજ આ રીતે આપણે જોડે કહી શકાય કે લાઈક પણ કરીશું તે. ઓકે તો જેથી કરીને કે આપણો વિડીયો જે છે મેક્સિમમ વિદ્યાર્થીઓ એને અનુભવ કરી શકે છે. તો ચલો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1. ચલો હવે અહીંયાથી W2 તો W2 45 ગ્રામ, W1 600 ગ્રામ, M2 સ્ક્વેર કહી શકાય કે C2H6O2 નો આણ્વીય દર. જાતે ગણતરી કરીએ તો ચલો અહીંયાથી 12 દુ 24, ચલો અહીંયાથી 6 16 દુ 32, અહીંયાથી 30 ને 32 એટલે 62 ગ્રામ પ્રતિ મોલ. તો તે પ્રમાણે આપણે જોડે KF જે છે એ KF નું મૂલ્ય પણ આપેલું છે. KF = 1.886. કિંમતો મૂકી દઈએ બધી. તો ચલો KF એટલે 1.86 into W2 45, ચલો 1000, M2 62 અને W1 600. જ્યારે આનું સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે અહીંયાથી 2.2 કેલ્વિન. ડેલ્ટા TF જે છે ડેલ્ટા TF બરાબર 2.2 કેલ્વિન મળી જશે. અને હવે મારે TF શોધવું છે. તો ડેલ્ટા TF બરાબર T0F - TF. તો TF ને સૂત્રમાં કરતા બનાવો તો TF = T0F - ડેલ્ટા TF. તો ચલો T0F જે છે એ T0F પાણી જે છે એ પાણી માટે આપણને ખબર છે 273 કેલ્વિન. 0 સેલ્સિયસ. અને ડેલ્ટા TF જે છે 2.2. ઓકે તમારે એનું સાદુરૂપ આપશો એટલે કહી શકાય કે અહીંયાથી 10 માં 2 જશે એટલે 8. ચલો ત્યારબાદ કહી શકીએ અહીંયા તો 270.8 જે છે એ 270.8 કેલ્વિન TF જે છે TF આપણને મળી જશે. તો આ દ્રાવણ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ એકદમ સરળતાથી શોધી શકીએ અને ક્યાંય પણ ભૂલ પડે એવું એક્ઝામ્પલ નથી. એકદમ સરળ જે છે સરળ એક્ઝામ્પલ છે. ઓકે બરાબર. જો અગાઉના વિડીયોની અંદર એક એક્ઝામ્પલ જે છે એક એક્ઝામ્પલ આપણને અધૂરો રહી ગયો છે એ જાતે તમે પ્રેક્ટિસ કરી લેશો તે. ઓકે એટલે એ એક્ઝામ્પલ જાતે આપણે પ્રેક્ટિસ કરી લઈશું તે. ઓકે બીજા એક્ઝામ્પલ જે છે એ બીજા એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ તે.